नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमोऽग्नि मंगलम कुंकुंडारी उजेन्द्रमोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाः विभाव नियुक्त निराकार। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां બંધ અધિકારમાં ગાથા 265 આપણે કરી રહ્યા છીએ। ગાથાનો અર્થ, એનો ભાવાર્થ, એના ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનના મહદ અંશ આપણે કર્યા છે। હવે આજે શેષ અંશ લઈશું। પ્રવચન રત્નાકર ભાગ 8મો, એમાં પાના નંબર 136 ઉપર છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે અહીં પરનો આશ્રય અને સ્વનો આશ્રય એમ બે વાત છે। તેમાં પરના આશ્રયે જે એકત્વ બુદ્ધિથી પરિણામ થાય તેને બંધ કયો, એને બંધનું કારણ કહ્યું। પરના આશ્રયે જે એકત્વ બુદ્ધિથી અધ્યવસાય થાય છે એવા પરિણામ એ બંધનું કારણ છે, એને જ બંધ કયો છે, એ બંધનું કારણ છે। આશ્રય પરનો છે અને ત્યાં એકત્વ બુદ્ધિ સહિત પરિણામ થાય છે। જ્યારે સ્વભાવ અંદર જે શુદ્ધ ચૈતન્ય રસ, જ્ઞાન આનંદ રસથી પરિપૂર્ણ એવું ધ્રુવ તત્વ, એવા ધ્રુવ તત્વના આશ્રયે મોક્ષ કયો છે, એને મોક્ષનું કારણ કહ્યું છે। ભગવાન આત્મા ત્રિકાળ નાયક સચ્ચિદાનંદ પ્રભુ અંદરમાં વિરાજે છે। એ ચૈતન્ય રસ, જ્ઞાન આનંદ રસથી પરિપૂર્ણ એવું ધ્રુવ તત્વ છે અને એના આશ્રયે જે શુદ્ધ નિર્મળ પરિણામ થાય છે એ મોક્ષનું કારણ છે। એટલે આ રીતે અહીં બે ચોખ્ખા ભાગ પાડવા છે કે સ્વના આશ્રય મોક્ષ અને પરના આશ્રય બંધ। વળી ત્યાં પર ચીજ છે તે બંધનું કારણ નથી, પર ચીજ છે તે બંધનું કારણ નથી। કર્મ બંધનું કારણ એ બાહ્ય પદાર્થ નથી, પણ બાહ્ય પદાર્થનો આશ્રય કરી અને એકત્વ, મમત્વ કે રાગ દ્વેષ કે મોહના પરિણામ થાય છે એ બંધનું કારણ છે। પેલી પર ચીજ એ કાંઈ બંધનું કારણ નથી। અને એવી જ રીતે સ્વવસ્તુ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે તે પણ કાંઈ મોક્ષનું કારણ નથી, પરંતુ એનો આશ્રય કરતા જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના નિર્મળ પરિણામ થયા તે મોક્ષનું કારણ છે। એટલે પર આશ્રિત અને સ્વ આશ્રિત જે પરિણામ છે તે પરિણામ જ જે સ્વ આશ્રિત છે તે મોક્ષનું કારણ છે અને પર આશ્રિત છે તે બંધનું કારણ છે। પાના નંબર 137 ઉપર અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે, તો કોઈ વળી કહે છે કે દ્રવ્ય ત્રિકાળી ઉપાદાન છે, તેમાં અનેક પ્રકારની યોગ્યતાઓ છે અને જે સમયે જેવું નિમિત્ત આવે તેવી પર્યાય એમાં થાય છે। એટલે આ ત્રિકાળી દ્રવ્ય એ ઉપાદાન છે અને એને સામે જેવું નિમિત્ત મળે એ પ્રમાણે પર્યાય થાય। તેમાં અનેક પ્રકારની યોગ્યતા છે, એટલે અનેક પ્રકારે યોગ્યતા છે તો અનેક પ્રકારે પર્યાય થાય અને એમાં સામે જેવું નિમિત્ત મળે એ પ્રમાણે એવી પર્યાય થાય। એટલે એમ કે નિમિત્ત અનુસાર દ્રવ્ય યોગ્યતા પરિણમી જાય, દ્રવ્યની યોગ્યતા એ નિમિત્ત અનુસાર પરિણમી જાય।
આવું કેટલાક લોકો કહે છે, આવું કેટલાક લોકો કહે છે, એ એમ છે નહીં, પણ કેટલાક લોકો એવું માને છે કે દ્રવ્ય ત્રિકાળ ઉપાદાન છે. ત્રિકાળ ઉપાદાન દ્રવ્ય જ છે અને એને અનેક પ્રકારની યોગ્યતા છે અને જેવું સામે નિમિત્ત મળે એ પ્રમાણે પર્યાય થાય છે. એટલે એનો અર્થ એ થયો કે નિમિત્ત અનુસાર દ્રવ્યની યોગ્યતાઓ પરિણમી જાય છે. ગુરુદેવ કહે છે કે ભાઈ આ વાત બરાબર નથી, આ વાત બરાબર નથી. આવી રીતે ત્રિકાળી ઉપાદાન અને એનું પરિણમવું યોગ્યતા, એનું પરિણમવું એ નિમિત્ત અનુસાર થાય છે એમ નથી. અને એ વાત અહીંયા ગુરુદેવે સમજાવી છે. આ તત્વની સૂક્ષ્મ વાત છે, શાંતિથી સમજવાની છે. આ ગાથામાં જે વાત આવી એ તો આપણે સમજ્યા, પણ બીજી કેટલીક તત્વની વાત અહીંયા ગુરુદેવે કહી છે, એમાં આ પણ બહુ મહત્વની વાત છે. ઉપાદાન અને નિમિત્ત એને તો આપણે દરેક ગાથામાં ગુરુદેવ દ્વારા સમજવાના જ છે. જ્યાં જેવી વાત ચાલતી હોય એ પ્રમાણે એની વાત તો આવવાની જ છે. અહીંયા જરાક વિશિષ્ટતાથી વાત છે, તો આપણે સમજીએ કે ત્રિકાળી ઉપાદાન છે અને એની અનેક પ્રકારે યોગ્યતા છે અને નિમિત્ત પ્રમાણે એ દ્રવ્ય યોગ્યતા પરિણમી જાય છે. આવી કોઈ વાત કહેતું હોય તો ગુરુદેવ એની ના પાડે છે. ગુરુદેવ કહે છે કે ના ભાઈ, આ વાત બરાબર નથી. કેમ કે દ્રવ્ય તો વ્યવહાર ઉપાદાન કારણ છે, નિશ્ચય ઉપાદાન તો વર્તમાન પર્યાય છે. શું કહ્યું? ઉપાદાન તો ખરું, ઉપાદાન કારણ છે દ્રવ્ય, પણ એ દ્રવ્ય છે તે ઉપાદાન કારણ એ વ્યવહાર ઉપાદાન કારણ છે. વ્યવહારથી ઉપાદાન કારણ કહ્યું છે એમાં. જ્યારે નિશ્ચય ઉપાદાન તો વર્તમાન પર્યાય છે. વસ્તુના ઉપાદાનના બે ભેદ ગયા છે. આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાં પણ એમાં પણ આપણે શાશ્વત ઉપાદાન, નિત્ય ઉપાદાન અને બીજું ક્ષણિક ઉપાદાન એ વાત તો શીખ્યા છીએ. અહીંયા ગુરુદેવે એની ઘણી સ્પષ્ટતા કરી દીધી છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, વસ્તુના ઉપાદાનના બે ભેદ કયા છે, બે પ્રકારે ઉપાદાન. અષ્ટ સહસ્ત્રીના 58મા શ્લોકની ટીકા પાના નંબર 210 નો આધાર ચિદવિલાસમાં લીધો છે અને કારણ કાર્ય ભાવ અધિકારમાં એ પાના નંબર 36માં આપેલ છે. એમાં કહે છે કે પરિણામ ક્ષણિક ઉપાદાન છે અને ગુણ એટલે શક્તિ એ શાશ્વત ધ્રુવ ઉપાદાન છે. મૂળ અષ્ટ સહસ્ત્રીના 58મા શ્લોકની ટીકા જે પાના નંબર 210 છે એના આધાર લઈને ચિદવિલાસમાં કારણ કાર્ય ભાવ અધિકારની અંદર પાના નંબર 36 ઉપર કહ્યું છે કે પરિણામ ક્ષણિક ઉપાદાન છે અને ગુણ અથવા શક્તિ એ શાશ્વત ઉપાદાન છે. જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાં પણ પરિણામ એટલે પર્યાયને ક્ષણિક ઉપાદાન કહ્યું છે. પૂર્વની પર્યાયને ક્ષણિક ઉપાદાન કહ્યું છે. જ્યારે જે કાર્ય જે થયું છે એની પહેલાની જે પર્યાય એને ક્ષણિક ઉપાદાન ત્યાં કહેવામાં આવ્યું છે. અહીંયા એ વાત ગુરુદેવ કહે છે કે ત્યાં અધિકારની અંદર પરિણામ ક્ષણિક ઉપાદાન છે અને ગુણ છે, ગુણ કહો કે શક્તિ કહો, એ શાશ્વત કાયમી રહેવા વાળું ધ્રુવ ઉપાદાન છે. હવે ધ્રુવને ઉપાદાન કહ્યું એ તો એની શક્તિ છે. ધ્રુવને ઉપાદાન જે કહ્યું એ તો એની શક્તિ છે, તે વ્યવહાર સિદ્ધ કર્યો. પણ પ્રગટ પર્યાયમાં જે નિર્મળ દશા પ્રગટ થાય તે ક્ષણિક ઉપાદાન વર્તમાન ઉપાદાન છે, તે યથાર્થ નિશ્ચય છે. જે નિર્મળ દશા પ્રગટ થઈ એ પણ પર્યાય છે અને એની પહેલાની જે પર્યાય જે ક્ષણિક ઉપાદાન છે એને ગુરુદેવે નિશ્ચય ઉપાદાન કહ્યું છે. શું કહ્યું છે? કે જે શક્તિ છે, જે ગુણ છે, દ્રવ્યમાં જે કાયમ રહેવાવાળા જે ધ્રુવપણે રહેનાર છે
એ કાયમ રહ્યા છે એવા એ ગુણ અથવા શક્તિ છે એને ઉપાદાન કહ્યું, અને એ શાશ્વત ઉપાદાન કહ્યું, એને ધ્રુવ ઉપાદાન કહ્યું, અને એ વ્યવહાર સિદ્ધ કર્યો એ રીતે. પણ જે પ્રગટ પર્યાય અત્યારે વર્તમાનમાં જે પ્રગટ પર્યાય જે નિર્મળ દશા પ્રગટ થાય તે ક્ષણિક ઉપાદાન વર્તમાન ઉપાદાન છે, તે યથાર્થ નિશ્ચય છે. તે ક્ષણિક ઉપાદાન અર્થાત વર્તમાન પર્યાયની તે સમયે યોગ્યતા જે હોય તે જ પ્રમાણે પર્યાય કાર્ય થાય. વર્તમાન પર્યાય નિમિત્તના આધારે તો નહીં, પણ દ્રવ્યના ત્રિકાળી ધ્રુવ ઉપાદાનના આધારે પણ થતી નથી, સ્વતંત્ર રીતે થાય છે. વર્તમાન પર્યાય કોઈ નિમિત્તના આધારે તો નથી થતી, પરંતુ દ્રવ્યના ત્રિકાળી ધ્રુવ ઉપાદાનના આધારે પણ થતી નથી. પર્યાયના ષટકારકો એના પોતાના, એટલે એ પર્યાય સ્વતંત્ર રીતે ઉત્પન્ન થાય છે, એ ક્ષણિક ઉપાદાન છે. હવે આ થોડીક અઘરી લાગે એવી વાતને આપણે દ્રષ્ટાંત દ્વારા સમજીએ એટલે સહેલું થઈ જશે. ગુરુદેવ દ્રષ્ટાંત દ્વારા આ વાતને સમજાવે છે. ગુરુદેવ કહે છે કે જુઓ, જેમ પરમાણુમાં તીખાશ થવાની ત્રિકાળી યોગ્યતા શક્તિ છે. લીંડી પીપરનો દાખલો લીધો છે. લીંડી પીપરમાં તીખાશ ભરી પડી છે એટલે એ એની શક્તિ છે. પરમાણુમાં તીખાશ થવાની ત્રિકાળી યોગ્યતા શક્તિ છે, તે ત્રિકાળી ઉપાદાન છે. એ ત્રિકાળી ઉપાદાન છે અથવા તો ધ્રુવ ઉપાદાન છે, પણ એ તો વ્યવહાર. લીંડી પીપરના પરમાણુમાં તીખાશ છે તે વર્તમાન ઉપાદાને પ્રગટ છે. લીંડી પીપરમાં એ તીખાશ ભરી છે એમ દાખલો ગુરુદેવ ઘણી વાર આપે છે, પણ ત્યાં એ સમજાવવા માટે આપતા હોય છે કે જેમ લીંડી પીપરને ઘોળવામાં આવે ને તીખાશ ને એનો રંગ બદલાઈને લીલો થઈ જાય છે, તો એ બધું ક્યાંથી થાય છે? તો કે અંદર એમાં ભર્યું પડ્યું છે માટે થાય છે. એમ ભગવાન આત્મામાં અંદરમાં બધું ભર્યું પડ્યું છે, એનું લક્ષ કરતા એ બધું પ્રાપ્ત થાય છે. એમ ઉદાહરણ તો આપે છે. પણ અહીંયા આજે જે ઉદાહરણને આપ્યું છે એ જુદી રીતે સમજાવવા માટે આપ્યું છે. અહીંયા ઉપાદાન સમજાવવું છે. ઉપાદાન સમજાવવા માટે એ જ લીંડી પીપરનો દાખલો આપ્યો છે, અને એને અહીંયા એ રીતે સમજાવ્યો છે કે લીંડી પીપરના પરમાણુમાં તીખાશ છે. ત્રિકાળી ઉપાદાન એ એની યોગ્યતા શક્તિ, તીખાશ થવાની યોગ્યતા છે, શક્તિ છે, એ ત્રિકાળી ઉપાદાન છે અને એ વ્યવહાર છે. પણ લીંડી પીપરના પરમાણુમાં તીખાશ છે તે વર્તમાન ઉપાદાને પ્રગટ છે. તે વર્તમાન ઉપાદાને પ્રગટ છે. એ વર્તમાન યોગ્યતા તે નિશ્ચય છે. પરમાણુમાં ત્રિકાળ યોગ્યતા તો છે, પણ તે ત્રિકાળ યોગ્યતા છે, પણ તે પથ્થર વગેરેના પરમાણુમાં વર્તમાન તીખાશ પ્રગટ થવાનું કારણ કઈ છે? ના, એમ તો નથી. લીંડી પીપરના પરમાણુને તે છે, બીજા કોઈ પરમાણુને નથી. એટલે લીંડી પીપરના પરમાણુને એવી તીખાશ પ્રગટ કરવાનું કારણ છે તે એની એ યોગ્યતા કહો, એ શક્તિ કહો, એ ત્રિકાળી ઉપાદાન કહો, એ છે. હવે આગળ કહે છે કે તેથી જેની વર્તમાન પર્યાયમાં તીખા રસની શક્તિ પ્રગટ છે તે ક્ષણિક ઉપાદાનને જ ખરેખર નિશ્ચય ઉપાદાન કારણ કહેવાય છે. લીંડી પીપરને પથ્થર દ્વારા ઘૂંટવામાં આવે છે તો તીખાશ ક્યાં પ્રગટ થાય છે? કાંઈ પથ્થરમાં પ્રગટ નથી થતી. તીખાશ તો લીંડી પીપરના પરમાણુઓમાં જ પ્રગટ થાય છે, અને લીંડી પીપરના પરમાણુમાં એ જે તીખાશ પડી છે, એ શક્તિ રૂપે જે તીખાશ પડી છે એ ઉપાદાન છે એ તો ધ્રુવ ઉપાદાન કહ્યું. એ શક્તિ અને એના ગુણને કારણે કહ્યું એ વ્યવહાર. પણ નિશ્ચય તો એ છે કે એ પ્રગટ જે તીખાશ છે, પ્રગટ તીખાશ જે થઈ એ વર્તમાન ઉપાદાન છે, એ નિશ્ચય છે, એને નિશ્ચય કરો. અને એ ઉદાહરણ દ્વારા આપણને
તત્વજ્ઞાન અહીંયા સમજાવે છે. જે ઉપર વાત કરીને કે દ્રવ્ય ત્રિકાળી ઉપાદાન છે અને એની અનેક પ્રકારે યોગ્યતા છે એવી કોઈ માન્યતા કરતું હોય તો ગુરુદેવ એમાં ના પાડે છે કે ના, એમ નથી. એ નિમિત્ત પ્રમાણે કઈ બદલાય છે એમ નથી. અને એ જે ત્રિકાળી ઉપાદાન છે સાથે બીજું ક્ષણિક પણ ઉપાદાન છે, અને ક્ષણિક ઉપાદાન છે એ નિશ્ચય ઉપાદાન છે, ત્રિકાળી ઉપાદાન છે એને વ્યવહારથી ઉપાદાન કહ્યું છે. આ બધી વાત અહીંયા સમજાવી અને એમાં આ લીંડી પીપરના પરમાણુમાં જે તીખાશ શક્તિ રૂપે પડી છે એ ત્રિકાળી ઉપાદાન છે અને એ વ્યવહાર છે. જ્યારે વર્તમાન ઉપાદાને જે તીખાશ પ્રગટ થઈ છે, લીંડી પીપરમાં પરમાણુમાં તીખાશ છે તે વર્તમાન ઉપાદાને પ્રગટ છે, એ પ્રગટ છે. પેલી પ્રગટ નહોતી, પેલી શક્તિ અપેક્ષાએ પડી હતી, પણ ઘૂંટવામાં આવતા એ તીખાશ પ્રગટ થઈ. એટલે જે પ્રગટ છે એને નિશ્ચય કહ્યો છે. એ રીતે અહીંયા વાત સમજાવી છે. આગળ અહીંયા કહે છે કે બંધનું કારણ જે અધ્યવસાન તેના નિષેધ અર્થે, તેના પ્રતિષેધ અર્થે અધ્યવસાનને આશ્રયભૂત બાહ્ય વસ્તુનો નિષેધ છે. કેમ કે કારણના પ્રતિષેધથી કાર્યનો પ્રતિષેધ થાય છે. આ વાત અગાઉ પણ આપણે કરી ગયા છીએ કે કારણના પ્રતિષેધથી, કારણનો નિષેધ કરતા કાર્યનો પણ નિષેધ થાય. એટલા માટે કારણ શું છે તો કે બાહ્ય વસ્તુ છે એ નિમિત્ત કારણ છે, અને એવા નિમિત્ત કારણને લીધે પેલા અધ્યવસાન થાય છે. એવા બાહ્ય વસ્તુનો આશ્રય કરતા એવા અધ્યવસાન થાય છે. તો કે આ જે કારણ છે એ કારણનો નિષેધ કરવામાં આવે તો કાર્યનો પણ નિષેધ થઈ જાય, એટલે અધ્યવસાન થશે નહીં. એટલે એવો ઉપદેશ આપવામાં આવે છે કે પરપદાર્થો, બાહ્ય વસ્તુઓ કે જેના નિમિત્તે અધ્યવસાન થાય છે એનો ત્યાગ કરો. ત્યાગ કરાવવો છે તો અધ્યવસાનનો, પણ એવો ઉપદેશ આપવામાં આવે છે. આગળ કહે છે કે મિથ્યાત્વના પરિણામ એ કાર્ય અને એનું કારણ નિમિત્ત આશ્રયભૂત પર વસ્તુ. આ જ વાતને થોડીક સૂક્ષ્મતાપૂર્વક ગુરુદેવ સમજાવે છે. કહે છે કે આ મિથ્યાત્વના પરિણામ જે થાય એ પરિણામ એને આપણે કાર્ય કહીએ તો એ કાર્ય થવામાં કારણ શું છે, એટલે કે નિમિત્ત કારણ શું છે તો કે પેલો પર પદાર્થ, પેલી વસ્તુ, બાહ્ય ચીજો કે જેનો આશ્રય કરતા એવા મિથ્યાત્વના પરિણામ થયા. કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર આદિ એ પર વસ્તુ છે અને એનો આશ્રય કરતા એને એવા મિથ્યાત્વના પરિણામ થાય છે. હવે મિથ્યાત્વના પરિણામ થાય છે ત્યારે ખરેખર કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર એને એવા મિથ્યાત્વના પરિણામ કરાવી દે છે એમ નથી. એ વાત તો અગાઉ આપણે સમજ્યા છીએ. પણ આ ઉદાહરણ એટલા માટે લીધું કે આપણને આ જે આશ્રય કરવા લાયક પરવસ્તુ, આશ્રયભૂત પદાર્થો જે પરવસ્તુ છે એ છોડવાનો જે ઉપદેશ આપ્યો છે એ શા માટે આપ્યો છે એ વધારે સમજાવવા માટે અહીંયા આ ઉદાહરણ લીધું છે કે આ આશ્રયભૂત પરવસ્તુઓ, કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર એ છે તો પરવસ્તુ, પર પદાર્થ છે, અને એના નિમિત્તે પેલા વિકારી ભાવ થાય છે, મિથ્યાત્વના ભાવ થાય છે, એવા પરિણામ થાય છે. એવા મિથ્યાત્વના પરિણામ કુદેવ, કુગુરુ અને કુશાસ્ત્ર ના નિમિત્તે થાય છે. એટલે છોડાવવું છે શું? મિથ્યાત્વ. પણ મિથ્યાત્વ છોડાવવું છે અને એ જેના આશ્રય થાય છે, જેના નિમિત્તે થાય છે એવા કુદેવ, કુગુરુ, કુશાસ્ત્રને પણ છોડવાનું કહેવામાં આવે છે કે જેથી એને છોડવામાં આવતા સહેલાઈથી એવા મિથ્યાત્વના પરિણામ ઉત્પન્ન થશે નહીં. એમ એમાં અર્થ ભર્યો છે, એ આશય એમાં રહ્યો છે. એટલે કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર આદિને છોડવાનું કહેવામાં આવે છે. કેમ કે મિથ્યાત્વના પરિણામ એના આશ્રય થાય છે. એટલે મિથ્યાત્વને છોડાવવો છે, અને મિથ્યાત્વને છોડાવવા એ મિથ્યાત્વ થવા માટેનું આશ્રયભૂત કારણ જે પેલા પર પદાર્થો જે કહીએ કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર છે, તો એને પણ છોડવાનું કહેવામાં આવે છે. એવો ઉપદેશ આપવામાં આવે છે. એ પદાર્થો બંધનું કારણ છે એમ નથી,
એ કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર એ બંધનું કારણ છે એમ નથી, પરંતુ એનો આશ્રય કરતા જે પરિણામ થાય છે તે મિથ્યાત્વના પરિણામ થાય છે. અને એ મિથ્યાત્વના પરિણામ છે, મિથ્યાત્વ છે, એ જ બંધનું કારણ છે. આપણે કર્મબંધના કારણમાં જોઈએ તો સૌથી પહેલું કારણ જ મિથ્યાત્વ કહેવામાં આવ્યું છે. અને એ મિથ્યાત્વના જે પરિણામ છે એ પેલા પરપદાર્થના આશ્રય ઉપજે છે. આ મિથ્યાત્વ થાય છે એ બાહ્ય વસ્તુના આશ્રય ઉપજે છે. માટે બાહ્ય પદાર્થોનો નિષેધ કરાવી અને એ મિથ્યાત્વના પરિણામોનો નિષેધ કરાયો છે. એટલે અહીંયા જેમ વ્યવહારમાં કહેવામાં આવે છે કે કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર એ છોડવા લાયક છે, એ અનાયતન છે, એ અનાયતન છે, એ છોડવા લાયક છે, એ રહેવાના સ્થાન નથી. માત્ર બાહ્ય પદાર્થનો નિષેધ છે એમ ન સમજવું. પરિણામનો નિષેધ કરાવવા બાહ્ય વસ્તુનો નિષેધ કર્યો છે. એટલે મુખ્યતા તો પેલા અધ્યવસાન ન થાય એની છે, એવા પરિણામ ન થાય એની છે, પણ એ કરાવવા માટે બાહ્ય વસ્તુનો નિષેધ કર્યો છે. ગુરુદેવ બીજી તરફ વાત કરે છે કે બહારનો ત્યાગ અનંતવાર કર્યો, પણ એથી શું? બાહ્ય વસ્તુ ક્યાં બંધનું કારણ છે? મિથ્યાત્વ તો ઊભું રહ્યું, અને મિથ્યાત્વ ઊભું રહ્યું તો સંસાર પણ ઊભો જ રહ્યો. જો બાહ્ય પદાર્થોનો ત્યાગ કરવા માત્રથી જ એમ મિથ્યાત્વ ચાલ્યું જતું હોત તો બાહ્ય પદાર્થનો ત્યાગ અનેક વાર કર્યો એટલે આજ બધાને લાગુ પડે છે. કેમ કે પદાર્થોનો ત્યાગ આપણે ઘણીવાર કરી ચૂક્યા છીએ અને શુભભાવને કારણે આપણને આવું મનુષ્યપણું મળ્યું છે. એટલે એ કહે છે કે એ રીતે બાહ્ય પદાર્થનો ત્યાગ અનંતવાર જીવે કર્યો છે. એને દીક્ષા પણ ગ્રહણ કરી છે, સાધુ પણ થયો છે, અને મુનિ થયો છે, અને પુણ્ય બંધને કારણે દેવલોકમાં ગયો છે, અને ફરી પાછો મનુષ્ય પણ થયો છે, અને ઘણા વ્રત તપ આ બધું એને કહ્યું છે. એમ એને બહારનો ત્યાગ અનંતવાર કર્યો છે. પણ એથી શું થયું? મિથ્યાત્વ ન ગયું અને બહારનો ત્યાગ માત્ર રહ્યો. એટલે પેલું મિથ્યાત્વ જે બંધનું કારણ એ તો ઊભું રહ્યું, એટલે સંસાર પણ ઊભો જ રહ્યો. ગુરુદેવ કહે છે કે જુઓ, એક જણે પ્રશ્ન પૂછ્યો હતો કે કુદેવ, કુગુરુ, કુશાસ્ત્રની શ્રદ્ધા એ મિથ્યાત્વ છે, તેમ સુદેવ, સુગુરુ, સુશાસ્ત્રની શ્રદ્ધા રાગ એ પણ મિથ્યાત્વ છે. પ્રશ્ન કર્યો કે જેમ કુદેવ, કુગુરુ, કુશાસ્ત્રની શ્રદ્ધા એ મિથ્યાત્વ છે, તેમ સુદેવ, સુગુરુ, સુશાસ્ત્રની શ્રદ્ધા એમનો રાગ એ પણ મિથ્યાત્વ છે. તો ગુરુદેવે કહ્યું કે ના, એમ નથી. સુદેવ, સુગુરુ, સુશાસ્ત્રની શ્રદ્ધાનો ભાવ એ શુભરાગ, એ શુભરાગ છે, મિથ્યાત્વ નથી. સુદેવ, સુગુરુ, સુશાસ્ત્રની શ્રદ્ધાનો ભાવ છે એ તો શુભરાગ છે, એ મિથ્યાત્વ નથી. એવો ભાવ તો જ્ઞાનીને પણ હોય છે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને પણ એવા સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો ભાવ હોય છે, અને એવો શુભરાગ એમને પણ હોય છે. એ મિથ્યાત્વ નથી. પરંતુ એ શુભરાગમાં કોઈ ધર્મ માને કે શુભરાગ છે એ જ ધર્મ છે. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા એને જો ધર્મ માનવામાં આવે તો એ માન્યતા ખોટી છે, મિથ્યાત્વ છે. સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો જે રાગ છે એ શુભભાવ છે, એ શુભરાગ છે. પણ એવા શુભરાગને જો ધર્મ માનવામાં આવે તે મુક્તિનું કારણ છે, એ ધર્મ છે, તો એ માન્યતા મિથ્યાત્વ છે. આગળ કહે છે કે હું બીજાને જીવાડું, મારું ઇત્યાદિ એવો જે અધ્યવસાય એ મિથ્યા પરિણામ છે, તે જ બંધનું કારણ છે. ત્યાં બીજો જીવ મર્યો કે જીવો એ કાંઈ આને બંધનું કારણ નથી. તો પછી એ બાહ્ય વસ્તુનો નિષેધ કેમ કર્યો? તો કહે કે હું મારું, જીવાડું ઇત્યાદિ મિથ્યા અધ્યવસાનના નિષેધ કરવા માટે બાહ્ય વસ્તુનો નિષેધ કર્યો છે. કેમ કે બાહ્ય વસ્તુના આશ્રય વિના અધ્યવસાન ઉપજતું નથી. આ ન્યાય આપ્યો છે.
હવે આ ન્યાય આપ્યો અને આ રીતે ઘણો વિસ્તાર કર્યો તો હવે એક પ્રશ્ન થયો કે તો અમારે બંનેનો ત્યાગ કરવો કે એકનો? પેલા બાહ્ય વસ્તુનો અને અધ્યવસાનનો એમ બંનેનો ત્યાગ કરવો કે એકનો? ગુરુદેવ કહે છે કે જો એ તો કહ્યું ને કે મિથ્યા અધ્યવસાનને છોડાવવા બાહ્ય વસ્તુનો સંગ છોડો, એનો ત્યાગ કરો એમ કહ્યું છે. ખરેખર શું છે? બાહ્યનો ત્યાગ કરો એમ કહીને ખરેખર તો મિથ્યા અધ્યવસાનને છોડાવવું છે. એટલે ત્યાગ તો મિથ્યા અધ્યવસાનનો કરવો છે, પણ એ મિથ્યા અધ્યવસાનનું કારણ છે એટલે બાહ્ય વસ્તુનો ત્યાગનો ઉપદેશ આપવામાં આવ્યો છે. એટલે તમારે કરવાનું શું છે એ તમે જાતે જ સમજી શકો એમ છે. મિથ્યા અધ્યવસાન છોડવા છે અને એ છોડવામાં એ વસ્તુ પણ નથી તો અધ્યવસાન ઉપજતા જ નથી. જેમ વાંદડીને પુત્ર નથી તો પછી એને અધ્યવસાન એવા વાંદડીના પુત્રને મારવાનું થતું જ નથી. સાદી ભાષામાં, લૌકિક ભાષામાં આપણે કહીએ કે ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી. બાંસ છે જ નહીં તો હજી વાંસળી ક્યાંથી બનીને વાગવાની હતી? તો એ રીતે એવો ઉપદેશ આપવામાં આવે છે બાહ્ય વસ્તુના ત્યાગનો. અને આ બધી વાત ચાલતી હતી એટલે પ્રવચન દરમિયાન કોઈને ન સમજ પડી એટલે ફરીથી કોઈ અમને તો નથી સમજાવ્યું એટલે ગુરુદેવે ફરીથી આ બધી વાત બીજી વખત પણ સમજાવી છે. પ્રવચન ઘણું લાંબુ થયું છે અને એ બધી વાત ફરી બીજી વાર આવી છે એટલે આપણે એમાં ફરી પુનરાવર્તન નથી કરતા. છેલ્લે અહીંયા પાના નંબર 143 ઉપર જે સરવાળો લીધો છે એ આપણે લઈએ. ગુરુદેવ પાના નંબર 143 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે માટે બાહ્ય વસ્તુ કે જે જીવને અતદ્ભાવ રૂપ છે તે બંધનું કારણ નથી. અધ્યવસાન કે જે જીવને તદભાવ રૂપ છે તે જ બંધનું કારણ છે. પહેલા આપણે એ વાત કરી ગયા કે બાહ્ય વસ્તુને બંધનું કારણ માનવામાં આવે તે શું છે? વ્યભિચાર છે. એ વાત આપણે કરી છે. બાહ્ય વસ્તુ બંધનું કારણ નથી પણ છતાં જો એને બંધનું કારણ માનવામાં આવે તો એ વ્યભિચાર છે. અને એ વ્યભિચારને કેવો કહેવામાં આવ્યો કે અનૈકાંતિક એ હેત્વાભાસ છે એમ એ વ્યભિચાર છે. પરંતુ ખરેખર એ બાહ્ય વસ્તુ બંધનું કારણ નથી. અને આચાર્ય ભગવાને એમની ટીકામાં તો એને કારણનું કારણ એટલે પરંપરા કારણ કહ્યું છે. પણ તેમ છતાં બાહ્ય વસ્તુ છે એ કોઈ રીતે બંધનું કારણ સિદ્ધ થતું નથી. અનેક રીતે એમાં બાધા આવે છે એટલે નિર્બાધપણે એ બંધનું કારણ સિદ્ધ થતું નથી. એટલે નિયમરૂપ બંધનું કારણ એ બની શકે નહીં. ત્યારે એને પરંપરા કારણ કહેવામાં આવ્યું છે. અને એ વાતને અહીંયા આગળ વિસ્તારથી કહેતા ટીકામાં એમ કહ્યું કે માટે બાહ્ય વસ્તુ કે જે જીવને અતદ્ભાવ રૂપ છે. જીવનો ભાવ જુદો છે અને બાહ્ય વસ્તુ છે એનો ભાવ જુદો છે. એટલે એ અતદ્ભાવ રૂપ છે. જીવ છે એ પોતે પોતાના ભાવે પરિણમે છે, જ્યારે બાહ્ય પદાર્થ છે એ તો એનાથી તદ્દન ભિન્ન છે. એટલે એને જીવ સાથે અતદ્ભાવ છે. એટલે એ જીવને બંધનું કારણ નથી. પણ અધ્યવસાન જે છે એ જીવનો ભાવ છે. એ અધ્યવસાન છે કે જે જીવને તદભાવ રૂપ છે, એના ભાવરૂપ છે. એટલે એ જ બંધનું કારણ છે. બાહ્ય વસ્તુ જીવને અતદ્ભાવ રૂપ છે. આ કોમ્પ્યુટર છે, ટેબલ છે, મકાન છે, આ બધું કઈ જીવને તદભાવ રૂપ નથી. એનો ભાવ અને જીવનો ભાવ એ જુદો છે. જ્યારે પેલા અધ્યવસાન છે એ જીવનો ભાવ છે. બાહ્ય વસ્તુ જીવને અતદ્ભાવ રૂપ છે, તે જીવના પોતાના ભાવરૂપ નથી. આ સ્ત્રી, કુટુંબ, પરિવાર ઇત્યાદિ આ બીજા જીવો, પૈસા, ધન, સંપત્તિ, શરીર, વાણી, ઇન્દ્રિય એ બધી પરવસ્તુઓ આત્માને અતદ્ભાવ રૂપ છે. આત્માના ભાવ રૂપે નથી.
તે આત્માના ભાવરૂપ નથી, પર ભાવરૂપ છે. તે જીવને બંધનું કારણ નથી. પરંતુ હું બીજાને જીવાડું, મારું, સુખી દુઃખી કરું, કુટુંબને પાળું પોષું અને નભાવું, ધન સામગ્રી આપું અથવા તો લઉં અને શરીરની ક્રિયા, એની ચેષ્ટા એ બધી એ પ્રમાણે હું કરું, એવો અહંકાર સહિતનો અધ્યવસાન છે. તે જીવને તદભાવરૂપ છે, એટલે જીવનો ભાવ રૂપે છે અને તે જ જીવને બંધનું કારણ છે. પણ પરપદાર્થો જીવને બંધનું કારણ નથી. પરપદાર્થો છે તે પેલા અધ્યવસાનને નિમિત્ત કારણ છે. પરપદાર્થોને બંધનું કારણ કહીએ તો એમાં વ્યભિચાર દોષ લાગે છે. એટલે એ પરપદાર્થો છે એ બંધનું કારણ કોઈ રીતે સિદ્ધ થતા નથી. અને વિશેષતાથી કહ્યું કે એ જીવને અતદ્ભાવ રૂપ છે. જગતમાં અનંત પદાર્થો છે, પણ એ બધા પદાર્થો એ જ્ઞેય છે. આ ભગવાન આત્મા જ્ઞાયક છે, એનું જ્ઞાન કરવા વાળો છે, પણ એ પરપદાર્થોને ગ્રહવા વાળો નથી, પરપદાર્થોનો સ્વામી નથી, પરપદાર્થોની પર્યાયને એ કરતો નથી, પરપદાર્થોમાં એ વ્યાપતો નથી, પરપદાર્થો સાથે એને તદ્રૂપ સંબંધ નથી. એમ એ પરપદાર્થોથી તદ્દન ભિન્ન છે. છતાં પણ પરપદાર્થમાં એકરૂપતા કરવી, જેમ કે શરીર છે પરપદાર્થ છે, છતાં એમાં પોતાપણું સ્થાપવું, શરીરને પોતાનું કહેવું, પોતાનું માનવું અને એમ પરિણમવું, એવું એકત્વ. અથવા અન્ય પદાર્થની અંદર મમત્વ, કે આ કોમ્પ્યુટર મારું છે, એને હું મારી ઈચ્છા પ્રમાણે ચલાવી શકું છું, એવું મમત્વ. અથવા તો આ પદાર્થ છે એ મને લાભનું કારણ છે, આ ડેસ્ક છે એ મને ઉપયોગી છે, એવું મિથ્યાત્વ. કોઈ પણ પદાર્થની અંદર એવી ઈષ્ટ બુદ્ધિ સ્થાપવી કે જે જ્ઞેય છે છતાં એમાં ઈષ્ટ બુદ્ધિ સ્થાપવી, એવું એ મિથ્યાત્વ. અથવા તો એમાં અનિષ્ટ બુદ્ધિ સ્થાપવી કે એ મને નુકસાન કરે છે, એ મને નુકસાન કરતા છે, એમ અનિષ્ટ બુદ્ધિ સ્થાપવી, એવું પણ મિથ્યાત્વ. આ બધું જે છે એ અધ્યવસાન છે. અને એવા અધ્યવસાન એ જ જીવને કર્મબંધનું કારણ છે. એટલે પરપદાર્થો સીધી રીતે કાંઈ કરતા નથી, છતાં પણ એના નિમિત્તે અધ્યવસાન થાય છે. એટલે એને જયસેના આચાર્ય ભગવાને પરંપરા કારણ કહ્યું છે. તો આ રીતે આ ગાથાની ટીકા ઉપર ગુરુદેવના પ્રવચનના બધા અંશો આપણે સારી રીતે કર્યા. હવે ભાવાર્થ ઉપરનું પ્રવચન છે, એમાં ઘણી વાત આપણે કરી છે એ જ આવે છે, પણ કેટલીક વાત કરવા જેવી છે તો આપણે એ લઈએ. અહીંયા શરૂઆતમાં જ ભાવાર્થ ઉપરનું પ્રવચનમાં કહે છે કે જોયું, બંધનું કારણ નિશ્ચયથી અધ્યવસાન જ છે. એ વાત આખી જે કરવામાં આવી એમાં ગુરુદેવ કહે છે કે જુઓ, જોયું, આ એકાંત કર્યું. શું એકાંત કર્યું? કે બંધનું કારણ અધ્યવસાન જ છે. જ મૂક્યો એટલે એકાંત થયું, જ મૂક્યો એટલે બીજું નથી, એક જ છે, એવું આ એકાંત કર્યું. શું? બંધનું કારણ અધ્યવસાન જ છે. જ અધ્યવસાન જ છે. એ જ મૂકી અને એકાંત કર્યું, બીજું કારણ નથી. તો આ એકાંત જે કર્યું એ કેવું છે? સમ્યક એકાંત છે. એનો અર્થ શું? કે બંધનું કારણ અધ્યવસાન જ છે અને પર વસ્તુ નથી, એમ સમ્યક અનેકાંત પણ કહી શકાય. એકાંત તો એ રીતે કર્યું કે બંધનું કારણ અધ્યવસાન જ છે, એ એકાંત થયું. પણ હવે એમાં આપણે અનેકાંત જોઈએ તો એમ કહી શકાય કે પર વસ્તુ છે એ બંધનું કારણ નથી, માત્ર આ અધ્યવસાન છે એ જ બંધનું કારણ છે, એમ અનેકાંત છે. પણ બંધનું કારણ અધ્યવસાન પણ છે અને પર વસ્તુ પણ છે એવું અનેકાંત નથી. એ તો મિથ્યાવાદ થઈ ગયો. બંધનું કારણ તો અધ્યવસાન જ છે. આગળ કહે છે ગુરુદેવ કે અને જે બાહ્ય વસ્તુઓ છે તે અધ્યવસાનનું આલંબન છે, તેમને આલંબીને અધ્યવસાન ઉપજે છે, તેથી તેમને અધ્યવસાનનું કારણ કહેવામાં આવે છે. એમાં ગુરુદેવ એક વાત સમજાવે છે કે જુઓ, આ અધ્યવસાન
એટલે કે પરિણામ, વિભાવ જે ઉપજે છે તેને બાહ્ય વસ્તુનું આલંબન અર્થાત આશ્રય હોય છે. તેને આશ્રય કહો, નિમિત્ત કહો, કારણ કહો કે આલંબન કહો, એ બધું એકાર્થવાચક છે. કેટલું બધું સ્પષ્ટ કર્યું. આપણે આ અધ્યવસાનને આશ્રયભૂત બાહ્ય વસ્તુઓ છે એમ લીધું. એ બાહ્ય વસ્તુઓ છે એ આવા અધ્યવસાન થવામાં નિમિત્ત કારણ છે એમ પણ આપણે કહ્યું. આપણે એમ પણ કહ્યું કે એ બાહ્ય વસ્તુના આલંબને અધ્યવસાન ઉત્પન્ન થાય છે એમ પણ કહ્યું. એટલે ગુરુદેવ કહે છે કે આ બધું એક જ અર્થ કહેનારું છે. શું? કે બાહ્ય વસ્તુનું આલંબન છે, બાહ્ય વસ્તુનો આશ્રય છે, અથવા તો એ બાહ્ય વસ્તુઓ એ નિમિત્ત કારણ છે કે કારણ છે, એ બધું એક જ અર્થને સૂચવનારું છે. બાહ્ય વસ્તુના આલંબને ઉપજે છે, તેથી બાહ્ય વસ્તુને અધ્યવસાનનું કારણ કહેવામાં આવે છે. અહીં એમ નથી કે બાહ્ય વસ્તુ અધ્યવસાનને ઉત્પન્ન કરાવે છે, એમ નથી. અધ્યવસાનને કઈ એ ઉત્પન્ન કરાવતી નથી, એટલે જ એ નિમિત્ત કારણ કહેવાય. અધ્યવસાન આશ્રયભૂત નિમિત્તથી ઉત્પન્ન થાય છે એમ નથી. નિમિત્તથી ખરેખર કાંઈ થતું નથી. એ વાત આપણે સમજીએ છીએ. એટલે અહીંયા પણ એ વાત તો એ જ રીતે બરાબર સિદ્ધાંત તરીકે એમ જ રહે છે કે અધ્યવસાન કાંઈ આશ્રયભૂત નિમિત્તથી, એટલે આશ્રયભૂત શું છે? પેલા પર પદાર્થો, બાહ્ય વસ્તુ, એવા આશ્રયભૂત નિમિત્તથી ઉત્પન્ન થાય છે એમ નથી. બાહ્ય વસ્તુમાં રહી એનું આલંબન કરતા, એનો આશ્રય કરતા, અથવા તો એ નિમિત્ત છે તો અધ્યવસાન થાય છે. એ નિમિત્ત જીવમાં અધ્યવસાન ઉત્પન્ન કરે છે કે કરાવી દે છે એમ નહીં, પણ જીવ પોતે એવા અધ્યવસાન કરે છે. આ તો અધ્યવસાન બાહ્ય વસ્તુના આલંબને ઉપજે છે, તેથી તેને બાહ્ય વસ્તુને અધ્યવસાનનું કારણ, નિમિત્ત કારણ કહેવામાં આવે છે. અને આગળ અહીંયા 144માં પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે ક્ષણે ક્ષણનું ભેદ જ્ઞાન બતાવ્યું છે. ક્ષણે ક્ષણનું ભેદ જ્ઞાન બતાવ્યું છે. સમયે સમયે થતી પર્યાય એટલે પરિણામ, અને તે સમયે થતી પરદ્રવ્યની ક્રિયા, એ બે ભિન્ન ભિન્ન સ્વતંત્ર છે. પરદ્રવ્યની ક્રિયા અને આ પરિણામ, સમયે સમયે જે પરિણામ થાય છે, પર્યાય થાય છે તે, અને તે જ સમયે જે સમય છે, જે પરિણામ થયા, જે પર્યાય છે, એ દરેક પર્યાયના સમય એટલે તે સમયે થતી પરદ્રવ્યની ક્રિયા એ ભિન્ન ભિન્ન સ્વતંત્ર છે એમ કહે છે. તે સમયે થતા પરિણામ જીવને તદભાવરૂપ છે, અને તે સમયની પરદ્રવ્યની ક્રિયા જીવને અતદભાવરૂપ છે. તે સમયે થતા પરિણામ જીવને તદભાવરૂપ છે. જીવને એવા ભાવ રૂપે છે, એવા એના જીવના પરિણામ છે, એટલે જીવને એ તદભાવરૂપ છે. પણ એ વખતે એ જ સમયે થતી પેલા પરદ્રવ્યની ક્રિયા એ જીવને તદભાવરૂપ નથી. એનો ભાવ તો એ પરદ્રવ્યનો છે, એટલે તે સમયની પરદ્રવ્યની ક્રિયા જીવને અતદભાવરૂપ છે. તથાપિ તે પરિણામને બાહ્ય વસ્તુ આલંબન છે, તેથી તેને અધ્યવસાનનું પરિણામનું કારણ કહેવામાં આવે છે. અતદભાવરૂપ એવી બાહ્ય વસ્તુ આલંબનભૂત હોવાથી તદભાવરૂપ અધ્યવસાનનું કારણ છે એમ કહેવાય છે. તો આ રીતે બાહ્ય વસ્તુ અને અધ્યવસાન એનો સંબંધ જુદી જુદી રીતે કયા પ્રમાણે કઈ રીતે છે એમ, અને દરેક સમયે સમયે કઈ રીતે પર્યાય છે, અને કેમ નિમિત્ત અને ઉપાદાન એવા સંબંધો છે, આ બધી વાત આપણને ગુરુદેવે સમજાવી દીધી કે તદભાવરૂપ નથી, એ ભાવરૂપે નથી, એ અન્ય ભાવરૂપે છે, એ નિમિત્ત છે, એ કાંઈ કરાવતું નથી,
એનો આશ્રય કરતા એટલે કે એનું લક્ષ્ય કરીને એના તરફ રાગ દ્વેષના ભાવે કે મોહના ભાવે પરિણમતા એવા અધ્યવસાન થાય છે. આમ એ અધ્યવસાન અને બાહ્ય વસ્તુ એનો સંબંધ બહુ સ્પષ્ટ કરવામાં આવ્યો અને સાથે સાથે એમ પણ કહ્યું કે બાહ્ય વસ્તુ વિના નિરાશ્રયપણે અધ્યવસાન ઉપજતા નથી. અધ્યવસાન ઉપજે છે તો બાહ્ય વસ્તુ હોય છે, બાહ્ય વસ્તુ હોય જ છે અને એટલા માટે જ ઉપદેશમાં બાહ્ય વસ્તુનો ત્યાગ અધ્યવસાનના ત્યાગને માટે કરવાનો ઉપદેશ પણ આપવામાં આવે છે. તો આ રીતે આપણે આ ગાથા અહીંયા પૂરી કરીએ છીએ. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. 205 સુખધામ